તો આજે આપણે વાતચીત કરવાની છે ઉનાળુ વાવેતરના મહત્ત્વના પાક એવા સફેદ તલ વિશે। તો પ્રગતિશીલ ખેડૂતો ઉનાળુ વાવેતરમાં સફેદ તલના વાવેતર માટે કરિશ્મા વેરાયટીની પસંદગી શું કામ કરે છે? નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું બોમ્બે સુપરથી જય પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાતચીત કરવાની છે ઉનાળુ વાવેતરના મહત્ત્વના પાક એવા સફેદ તલ વિશે। તો આ ઉનાળાના મહત્ત્વના પાક સફેદ તલમાં બોમ્બે સુપરની પોતાની રિસર્ચ વેરાયટી એટલે કે કરિશ્મા। તો આ બોમ્બે સુપરની રિસર્ચ વેરાયટી કરિશ્માનું વાવેતર હવે 4 થી 5 દિવસમાં ઠંડી ઓછી થતાની સાથે જ પૂરા ફેબ્રુઆરી મહિનામાં પુષ્કળ પ્રમાણમાં થવાનું છે। આ સફેદ તલનું વાવેતર આપણે છાટણીથી, ફૂંકણીથી અથવા તો દંતાળથી પણ કરી શકીએ છીએ। તો આ બિયારણમાં દર કેટલો રાખવો? 16 ગુઠાના વીઘામાં 1 કિલોથી 1200 ગ્રામ જેટલું બિયારણ એ આનો પ્રમાણિત દર છે। તો પ્રગતિશીલ ખેડૂતો ઉનાળુ વાવેતરમાં સફેદ તલના વાવેતર માટે કરિશ્મા વેરાયટીની પસંદગી શું કામ કરે છે? તો તેની વિશેષતાઓ વિશે વાતચીત કરીએ તો તેની પહેલી વિશેષતા એ છે કે આ જે વેરાયટી છે તે 85 થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે। એની બીજી વિશેષતા કે જે છોડની જે ઊંચાઈ હોય છે તે 2.5 થી 3.5 ફૂટ જેટલી હોય છે। ત્રીજી વિશેષતાઓમાં અને મહત્ત્વની વિશેષતા વિશે વાત કરીએ તો આ જે સફેદ તલનો જે દાણો હોય છે તે કાંટા સફેદ કલરનો, મોટો અને મીંજવાળો હોય છે। અને આ વેરાયટીની જાતનો છોડ એ ફૂટવાળો અને ચોગટ જાત ધરાવે છે। હવે આપણે તેની પાંચમી વિશેષતાની વાત કરીએ તો ઉત્પાદન કેટલું છે? તો હવે આ વેરાયટીનું સરેરાશ ઉત્પાદન 12 મણથી 17 મણ જેટલું છે। તો ખેડૂત ભાઈઓ, હવે આ સફેદ તલની માહિતીમાં તમને કાંઈ ન સમજાણું હોય અથવા તો કાંઈ પ્રશ્ન હોય તો નીચે અમારા નંબર આપેલા છે, તમે ગમે ત્યારે એમાં કોલ કરીને માહિતી મેળવી શકો છો। હવે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા ખેડૂત મિત્રને અવશ્ય શેર કરો, લાઇક કરો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।